નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જે છે એ વનસ્પતિ વિશે માહિતી મેળવવાના છીએ, જેનો આપણે અભ્યાસ કરીશું. હવે તેની અંદર છોડ પ્રકારની વનસ્પતિ જે છે, બરોબર, ક્ષુપ પ્રકારની વનસ્પતિ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય, બરોબર, એના મૂળ, પ્રકાંડ, પર્ણ, બરોબર, ફૂલ જે છે આપણે ફળ છે, ફૂલ છે, બરોબર, કે એના ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, બરોબર, ક્યાં ક્યાં થાય છે એનો ઉપયોગ, જેના વિશેની આપણે માહિતી આ ચેપ્ટર દ્વારા જે છે આપણે મેળવીશું. અથવા એના પર્ણનો આકાર કેવો હોય છે, બરોબર, પછી એના જે છે એ ફૂલ જે છે એ કેવા રંગના હોય છે, બરાબર, પછી એ કોને છોડ કહેવામાં આવે છે, કોને વૃક્ષ કહેવામાં આવે છે, કોને ક્ષુપ કહેવામાં આવે છે, આ તમામ વિશેની માહિતી આપણે આ ચેપ્ટર દ્વારા જે છે એનો અભ્યાસ કરી અને પ્રાપ્ત કરીશું. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ, વનસ્પતિની જાણકારી મેળવીએ. બરાબર, હવે બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જોવાની છે. અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એ આ રીતે જે છે, બરાબર. આ આકૃતિની અંદર જે છે એ પ્રમાણે અલગ અલગ જે છે એ તમારે વૃક્ષો જે છે એને તમારે જોવાના છે, બરાબર. એટલે કે બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને તમારે જોવાની છે, અને તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે તો ક્યારેક કેટલીક વનસ્પતિ એ મોટી છે, અને તો ક્યારેક જે છે એ જમીન પર માત્ર લીલા ધબ્બા જ જેવી દેખાય છે. અહીં તમે લીલું લીલું જોઈ શકો છો, બરાબર, જ્યાં વૃક્ષ ઉગેલા છે ને નીચે કઈ લીલી જમીન હોય એવું આપણને લાગે છે. એટલે કે જમીન પર માત્ર લીલા ધબ્બા જ દેખાય છે. તો કેટલાક લીલા પાંદડા ધરાવે છે, તો કેટલાક લાલ પાંદડા છે, કેટલાકને મોટા લાલ ફૂલ છે, તો કેટલાકને ઝીણા વાદળી રંગના, તો કેટલાકને એક પણ ફૂલ નથી. બરાબર, આપણે આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા પર, બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ, બરાબર ને. આ બધી જગ્યાએ જે છે આપણે વનસ્પતિઓ જોઈએ જ છીએ. તો ચાલો આપણે વનસ્પતિના વિવિધ ભાગો વિશેની જાણકારી આપણે મેળવવાની છે, બરાબર. તો તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિનો તફાવત સમજવામાં મદદ મળશે. જો એના વિવિધ ભાગો આપણે સમજશું તો આપણે કઈ પ્રકારની વનસ્પતિ જે છે એને સમજવાની અંદર આપણે સરળતા રહેશે, બરાબર. અહીંયા જે છે આપણે એક આકૃતિ દર્શાવેલી છે. એ આકૃતિની અંદર જે છે, બરાબર, એની અંદર આપણે વનસ્પતિના જે ભાગો છે એનું નામકરણ કરવાનું છે, કે એમાં પ્રકાંડ કયું છે, ડાળીઓ એટલે કે શાખા કઈ છે, મૂળ કયું છે, પર્ણ કયું છે, પુષ્પ કયું છે, બરાબર, એમ આપણે કરશું, બરાબર. અને વનસ્પતિના ભાગની અંદર જે છે આપણે રંગ પૂરીશું, જે આ પ્રવૃત્તિ તમે તમારી ઘરે પણ કરી શકો છો. તો અહીંયા તમે જો સૌથી નીચે જે છે મૂળ છે, પછી જે છે પર્ણો જે છે, બરાબર, અને એની સાથે જે છે નાની નાની શાખાઓ એટલે કે ડાળીઓ છે, વચ્ચેનું જે સીધું પ્રકાંડ છે, બરાબર, અને પછી જે છે ઉપર સૌથી એના પુષ્પો આવેલા છે, બરાબર. આ રીતે જે છે એનું નામકરણ કરીને એની અંદર આપણે આકૃતિની અંદર રંગ પૂરવાનો છે. હવે પ્રકૃતિની મુલાકાત લઈ અને વનસ્પતિને નજીકથી જોઈને વિવિધ વનસ્પતિ જે છે ને આપણે મિત્ર બનાવવાનો છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે જે છે વનસ્પતિઓને મિત્ર બનાવતા જોવા મળે છે. પ્રકૃતિની મુલાકાત લે છે અને એની અંદર વનસ્પતિ જે છે એને આપણો મિત્ર બનાવવાનો છે. તો હવે આમાંથી જે છે એ કેટલીક વનસ્પતિઓ નાની દેખાય તો કેટલીક મોટી છે. તો આ વનસ્પતિને કેવું શું, બરાબર, તો એનો જે છે અભ્યાસ આપણે કરીએ. તો કે છોડ, ક્ષુપ અને વૃક્ષ, બરાબર. તો છોડ કોને કહેવાય, ક્ષુપ કોને કહેવાય અને વૃક્ષ કોને કહેવાય, બરાબર, એના વિશેની માહિતી આપણે એક પ્રવૃત્તિ દ્વારા જે છે એ આપણે સમજીશું, બરાબર. કે આ પ્રવૃત્તિની અંદર જે છે જે આપણે એક જે છે એ બધી ક્રિયાઓ કરવાની કીધી છે, બરાબર. તો એના આધારે જે છે એ આપણું અનુમાન લગાવવાનું છે, અથવા અવલોકન, પછી એનું અવલોકન કરીને આપણે એને કહી શકીએ કે આ છોડ છે, આ વૃક્ષ છે ને આ વૃક્ષ છે. તો આપણે જોઈએ પ્રવૃત્તિ શું છે. તો કે એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે પેલું વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય. પછી બીજું તો વનસ્પતિ જે છે એ કદમાં જે લગભગ તમારી જેટલી જ હોય, બરાબર. અને ત્રીજું વનસ્પતિ કે જેના કદમાં તમારા કરતાં મોટી હોય, બરાબર. આવા 3 પ્રકારની વનસ્પતિઓ આપણે જોવાની છે. એક આપણાથી નાની હોય, એક આપણી જેવડી હોય અને એક આપણાથી મોટી હોય એવું. તેમના પ્રકારને અડકીને જુઓ,
બરાબર, અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરી જુઓ કે તે કુમળું છે કે મજબૂત છે. બરાબર, અમુકને વાળવાનો પ્રયત્ન કરશું તો એ ભટકી જશે અથવા ભાંગી જશે. બરાબર, તો આવા અમુક જે છે એ વાળવા અમુક જે છે પ્રકાંડી વળી પણ નહીં શકે. બરાબર, તો આવું મજબૂત હોય છે. આવી બધી પ્રવૃત્તિઓ કરવાની છે. પણ એ પ્રવૃત્તિ જે છે એ વનસ્પતિના પ્રકાર આપણે જાણવા હોય તેના માટે આપણે અહીંયા કંઈક કોષ્ટક આપેલું છે. જે કોષ્ટકનો અભ્યાસ કરી, બરાબર, અને તમારે જે છે એના ઉપર તારણ કાઢવાનું છે. બરાબર, કે એ છોડ છે, વૃક્ષ છે કે ક્ષુપ છે. અહીંયા જે છે આપણે 3 ઉદાહરણ આપેલા છે. બરાબર, બાકીના 3 ઉદાહરણ જે છે એ આપણા જાતે જે છે એ લખવાના છે. બરાબર, અહીંયા વનસ્પતિનું નામ આપેલું છે ટમેટા, આંબો ને લીંબુ. પછી કોલમ 1 એમાંની ઊંચાઈ આપેલી છે. તો ટમેટા જે છે એ આપણા હાઇટ કરતાં કેવા હોય છે તો કે નીચા હોય છે. બરાબર, પછી આંબો જે છે એ આપણા હાઇટ કરતાં કેવો હોય છે તો કે ઊંચો હોય છે. અને લીંબુનું ઝાડ જે છે એ લગભગ આપણી હાઇટ જેટલું જ હોય છે. બરાબર, પછી એ વધે છે ત્યારે એ ઝાડ બની જાય છે. પણ જ્યારે આપણે છોડ ક્ષુપ તરીકેને લઈએ છીએ, બરાબર, આપણી ઊંચાઈ હોય એટલું જ લગભગ એ હોય છે. હવે કોલમ બીજી છે એમાં પ્રકાંડ જોવાનું છે. આ પહેલાં આપણે શું જોયું તો કે કોઈ જે તે વનસ્પતિ જે છે એની આપણે ઊંચાઈ જોઈ. હવે એનો આપણે પ્રકાંડ જોવાનો છે. તો ટમેટાનો પ્રકાંડ લીલું હોય છે તો કે હા, કુમળું હોય છે તો કે હા, જાડું હોતું નથી અને સખત પણ હોતું નથી, કારણ કે વાળીએ તો એ વળી જાય છે, ભટકી જાય છે. બરાબર, એ રીતે આંબો જે છે એનું લીલું અને કુમળું નથી હોતું, એનું જાડું અને સખત હોય છે. બરાબર, અને જે છે એ લીંબુનું જે છે વનસ્પતિ, બરાબર, એમાં પ્રકાંડ કેવું હોય છે તો કે એ લીલું ન હોય, કુમળું ન હોય, જાડું ન હોય ને એકદમ કેવું ખાલી ટૂંકમાં સખત હોય છે. બરાબર, એકદમ કેવું હોય છે, સખત, એ વાળે વળતું નથી, એ રીતે. હવે કોલમ ત્રીજું છે ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે તો કે પ્રકાંડના આધાર પાસેથી ઉદ્ભવે છે, પ્રકાંડ પર ઊંચાઈએ ઉદ્ભવે છે, એમ. બરાબર, તો ટમેટાની અંદર એવું કાંઈ આપણે જોવા મળતું નથી. બરાબર, આંબો જે છે એમાં પ્રકાંડ જે છે એ ઊંચાઈએ જઈ અને પછી એ ઉદ્ભવતા હોય છે. માનો કે પહેલાં થડ હોય એમ, અને થડની ઉપર જઈ અને પછી બધી અલગ અલગ ડાળીઓ જે છે એ જતી હોય છે. અને પણ લીંબુડી જે છે એમાં કેવું હોય છે તો કે થડ તો નાનું એવું છે, પણ આગળથી જ જે છે ડાળીઓ જે છે નીચે જે ફૂટવા લાગતી હોય છે. બરાબર, તો આ આધારે આપણે અનુમાન કરી શકીએ કે વનસ્પતિનો પ્રકાર શું છે. કોલમ 4ની અંદર તો કે જો જેનું લીલું અને કુમળું પ્રકાંડ હોય એને આપણે છોડ કહીએ. પછી જેનું જાડું, સખત અને પ્રકાંડ જે છે એ ઊંચાઈ ઉપર ઉદ્ભવતા હોય ડાળીઓ, બરાબર, એને આપણે વૃક્ષ કહીશું. અને જેનું જે છે એ પ્રકાંડ સખત અને ડાળીઓ જે છે એ પ્રકાંડના આધાર પાસેથી ઉદ્ભવતી હોય, બરાબર, અને આ ઊંચાઈમાં આપણી જેટલું હોય એને આપણે ક્ષુપ કહેશું. એના બીજા અન્ય 3 ઉદાહરણ જે છે એ પણ આપણે વૃક્ષ, ક્ષુપ અને છોડ તરીકે જે છે આપણે લેશું કે કોને વૃક્ષ છે, કયું ક્ષુપ છે અને કયું છોડ છે. બરાબર, અને એમાં જે છે આપણી ઊંચાઈ, પછી પ્રકાંડ જે છે એ જોશું, ક્યાં ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે એ, અને છેલ્લે કોલમ 4ની અંદર એ વનસ્પતિનો પ્રકાર શું છે એ આપણે જાતે લખીશું. હવે અહીંયા ધ્યાનમાં રાખો કે પ્રકાંડ તૂટી ન જાય. ઊંચા વૃક્ષોના પ્રકાંડની જાડાઈ જાણવા તેને બાથ ભરો. બરાબર, ઊંચું પ્રકાંડ જે છે, બરાબર, ઊંચા વૃક્ષો જે છે એના પ્રકાંડની આપણે જાડાઈ જાણવી હોય તો એને આપણે બાથ ભરવાની છે. હવે આપણે એ અવલોકન કરીશું કે કેટલીક વનસ્પતિની શાખાઓ ક્યાંથી ઉદ્ભવે છે. પ્રકાંડ જે છે એ પર જમીનની નજીકથી પ્રકાંડ અમુક ઊંચાઈએથી હોય છે. હવે જે આ કોષ્ટક આપણે જોયું, બરાબર, એમાં વનસ્પતિનું અવલોકન કરીએ તો કેટલાકના ઉદાહરણો દર્શાવીએ. તમે એ કોલમ 1, 2, 3ની અંદર બીજી ઘણી વનસ્પતિઓ માટે ફરી શકો, બીજી જગ્યા આપેલી છે એમાં. આ વિભાગનો છેલ્લો વિભાગ જે છે એ ભાગ ભણ્યા પછી કોલમ 4 ભરવાનો છે. આ બધી 3 ને 2 ને 3 કોલમ જે છે એ બધી ભણી લીધા પછી આપણે કોલમ 4 ભરવાની છે. બરાબર, આ લક્ષણોને આધારે મોટા ભાગની વનસ્પતિને 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે. ટૂંકમાં આ કોષ્ટકને આધારે આપણે શું સમજીશું કે ભાઈ કોઈ પણ વનસ્પતિ જે છે એને 3 શ્રેણીની અંદર જે છે એ વર્ગીકૃત કરવામાં આવી છે, જેમ કે છોડ, ક્ષુપ અને વૃક્ષ. આ તમને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. હવે અહીંયા આકૃતિ તમને આપેલી છે, એમાં દરેકનું ઉદાહરણ દર્શાવેલું છે. જો એ નામની આકૃતિ જે છે એ છોડ નામની છે, બરાબર, પછી છે બી આકૃતિ છે જે ક્ષુપ છે, અને સી આકૃતિ છે એ વૃક્ષ છે. બરાબર, તો આ પ્રકારે જે છે એ છોડ, ક્ષુપ અને વૃક્ષ, બરાબર, એની આકૃતિ તમે જોઈ શકો છો અને સરસ રીતે સમજી શકો છો. જોઈએ આપણે આગળ કે જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે તેને છોડ કહેવામાં આવે છે. આ છોડની વ્યાખ્યા
છે. શું છે? તો કે છોડની વ્યાખ્યા છે. તમે તમારી બુકની અંદર નોંધ કરી લેજો. તેઓ સામાન્ય રીતે નાની હોય છે અને તેને વધારે શાખાઓ એટલે કે ડાળીઓ હોતી નથી. જો તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે ભૂપ્રસારી એટલે કે જે જમીનને અડકી અને પ્રસરતી હોય એને ભૂપ્રસારી કહેવાય, બરાબર. અને બીજી છે વેલ, બરાબર. એને જે છે એ બીજી નાની જે છે એ વધારે શાખાઓ અને ડાળીઓ હોતી નથી, જે સીધા પર્ણની અંદર જ હોય છે. કેટલીક વનસ્પતિઓની શાખાઓ પ્રકાંડના પાયાથી નીકળતી હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી. આવી વનસ્પતિને ક્ષુપ કહેવામાં આવે છે. શું કહે છે એને? તો કે ક્ષુપ કહેવામાં આવે છે, બરાબર. તો આ પ્રકારે જે છે એ તમે એની આકૃતિ આગળ આપણે જોઈ, બરાબર. બી નામની જે આકૃતિ હતી એ, બરાબર. અને કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તે કઠણ હોય છે અને જાડા પ્રકાંડ હોય છે. પ્રકાંડ એટલે કે એનું થડ, બરાબર. પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે અને આ વનસ્પતિને આપણે વૃક્ષ કહીએ છીએ. એટલે અહીંયા તમને છોડ, ક્ષુપ અને વૃક્ષ એની વ્યાખ્યા આપેલી છે, જેના વિશેની માહિતી પણ તમને આપેલી છે. આપણે આગળ જે ચિત્ર જોયા આ પ્રકારના, બરાબર, એ છે એ આકૃતિની અંદર જે છે એ છોડ, ક્ષુપ અને વૃક્ષ, બરાબર, એ પ્રમાણે એનું અહીંયા વર્ણન કરેલું છે. હવે ઉપરના લક્ષણને ધ્યાનમાં રાખીને તમારા યાદી કરેલી જે વનસ્પતિનું યોગ્ય વર્ગીકરણ કરવાનું છે અને આપણે જે કોલમ હતી, બરાબર, ચોથી, એ આપણે ભરી શકીશું, બરાબર. તો આ રીતે જે છે એ આપણે ભરીએ છીએ. હવે આપણા પહેલી જે છે એને કંઈક પ્રશ્ન છે, જોઈએ કે પહેલીને નવાઈ લાગે છે કે મની પ્લાન્ટ એટલે કે વટાણાનું પ્રકાંડ અને દૂધીના છોડ, બરાબર, અને દ્રાક્ષના વેલાઓ કેવા પ્રકારના પ્રકાંડ હોય છે. આવી કેટલીક વનસ્પતિનું અવલોકન કરો. તેઓ ક્ષુપ હોય છે, છોડ હોય છે કે વૃક્ષથી કઈ રીતે અલગ હોય છે. તમને એવું લાગે છે કે તેમના કેટલાકને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે. તો બરાબર, તો આવા વસ્તુ આ હોય એને શું કહેવાય છે, બરાબર, આ રીતે. તો એ આપણે જોઈએ, બરાબર, કે ભાઈ જે આવા પ્રકારો જે છે, બરાબર, કે જેને આપણે છોડ પણ નથી કહી શકતા, વૃક્ષ પણ નથી કહેતા અને ક્ષુપ પણ નથી કહેતા. તો જોઈએ કે નબળા પ્રકારની વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી, તે જમીન પર ફેલાય છે, તેને ભૂપ્રસારી કહેવામાં આવે છે. આપણે અહીં આગળ ચિત્ર જોયું એ પ્રમાણે, બરાબર. ભૂપ્રસારી જે છે, બરાબર, એ શું કહેવાય છે? તો કે એ એક પ્રકારનો વેલો છે, બરાબર. અને એ જે છે જમીનને પથરાઈને ચાલતી હોય છે, મેં અગાઉ હમણાં કીધું એ રીતે. હવે જોઈએ કે જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે તેને વેલાઓ કહેવાય છે. અને કોઈ જે છે જેને કોઈકનો આધાર જરૂર પડે છે અને એ ઉપર ચડે છે એને આપણે વેલ કહીએ છીએ, બરાબર. વેલાઓ એટલે ભૂપ્રસારી અને વેલ, બરાબર. આ બેના ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. હવે આ વનસ્પતિને છોડ, ક્ષુપ અને વૃક્ષથી અલગ હોય છે. આ વનસ્પતિ જે છે, બરાબર, એ છોડે ન કહેવાય, ક્ષુપે ન કહેવાય અને વૃક્ષે ન કહેવાય, એનાથી એ અલગ હોય છે, બરાબર. એ પ્રમાણે તમે અહીંયા એની આકૃતિ જોઈ શકો છો. કદાચ તમારી શાળામાં કે ઘરે એવી કેટલીક વનસ્પતિ હશે જેની તમે સંભાળ લેતા હોય. તમારી શાળામાં તથા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ 2 વૃક્ષ, ક્ષુપ કે વેલ અને છોડના નામ લખવાના છે. એ પણ તમારી પાકી બુકની અંદર તમે લખી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આ વનસ્પતિઓમાંથી પહેલાં જે છે આપણે પેલા પ્રકાંડ, કારણ કે છોડ હોય, ક્ષુપ હોય કે વૃક્ષ હોય કે બીજું અન્ય કોઈ વનસ્પતિ હોય, એમાં એનું પ્રકાંડ તો હોય છે, બરાબર. તો પહેલાં આપણે પ્રકાંડ વિશે માહિતી મેળવીશું, પછી એના પર્ણ વિશે માહિતી મેળવીશું કે એ બધાના છોડ હોય કે વૃક્ષ હોય કે ક્ષુપ હોય કે કોઈ વેલા હોય, એના પર્ણ કેવા છે, બરાબર. પછી એ તમામના મૂળ કેવા છે, બરાબર. અને પછી જે છે એના જે બીજ કેવા હોય છે, બરાબર, અને પુષ્પ કેવા હોય છે, એના વિશેની માહિતી આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે મેળવીશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે પ્રકાંડ વિશે માહિતી મેળવીએ. હવે પ્રકાંડ જે છે, બરાબર, એ જોઈએ. તો તમારી આસપાસની જુદી જુદી વનસ્પતિના પ્રકાંડનું ધ્યાનથી અવલોકન કરો. પ્રકાંડમાંથી નીકળતી જુદી જુદી રચના એટલે કે ભાગની આપણે નોંધ કરવાની છે અને તમારા અવલોકનો તમારા મિત્રોના અવલોકનો સાથે સરખાવવાના છે. તમને શું જણાય છે? પ્રકાંડ એ પાંદડા, ડાળીઓ, કળીઓ, ફૂલ અને ફળ ધરાવે છે. શું પ્રકાંડ જે છે એ પાંદડા, પછી ડાળીઓ, કળી હોય, પછી ફૂલ હોય અને ફળ શું ધરાવે છે કે નહીં, આ તમારે જોવાનું છે. હવે એના માટે આપણે શું કરવાનું? તો કે પ્રવૃત્તિ આપણે કરવાની, બરાબર. જોઈએ આપણે તો કે પ્રવૃત્તિ અહીંયા બીજી આપેલી આપણે જોઈએ. આ પ્રવૃત્તિ માટે આપણે
પછી પાણી, પછી લાલ અથવા વાદળી જે છે શાઈ, એક કુમળા પ્રકારના સ્થાને છોડ અને એક બ્લેડ જોઈશે, બરાબર. હવે પ્યાલાને જે છે 1/3 ભાગ ભરાય તેટલું પાણી એની અંદર રેડવાનું છે. પાણીમાં થોડા ટીપા લાલ શાઈ ઉમેરી અને પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને, બરાબર, એટલે કે પ્રકાંડ જે છે એનો એક આધાર હોય એનાથી બ્લેડ વડે એને કાપી દેવાનું છે, જે આકૃતિમાં દર્શાવ્યું મુજબ, બરાબર. એ પ્રમાણે કાપી અને જે છે એ પ્યાલાની અંદર મૂકવાનું છે અને બીજા દિવસે એનું અવલોકન કરવાનું છે, બરાબર. બીજા દિવસે શું કરવાનું છે? એનું અવલોકન કરીએ એટલે આ પ્રકારે જે છે પ્યાલાની અંદર આપણે મૂકવાનું છે, બરાબર. એમાં લાલ અથવા બ્લુ કલરની આપણે શાઈ નાખવાની છે અને પછી એને આ રીતે મોઠવણી કરવાની, પછી એને આપણે જોવાનું છે, બરાબર. હવે પ્યાલાની અંદર આપણે જે એને મૂકી દીધું છે. હવે જોઈએ કે ગોઠણનું અવલોકન કરો. પ્રકાંડમાં રંગ દેખાય છે. તમે જણાશે કે પ્રકાંડમાં રંગ ઊંચે ચડે છે, બરાબર. શું થાય છે? તો કે પ્રકાંડની અંદર રંગ જે છે એ ઊંચે ચડે છે. એટલે કે કયો ભાગ જે છે એ લાલ દેખાય છે એ આપણે જોવાનું છે, બરાબર. રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે, બરાબર. તમને પ્રકાંડ વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ છો, આ બધું આપણે જોશું, બરાબર. તો હવે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એ જોયું, બરાબર, કે પ્રકાંડ જે છે એ પાણીનું ઉપર તરફ વહન કરવામાં મદદ કરે છે અને પાણી અને ખનિજ ક્ષારો પ્રકાંડ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા આકૃતિ તમને દર્શાવી છે, એ આકૃતિની અંદર જો આ રીતે જે છે એ લાલ લાલ કલરના શાઈ જે છે એના ટીપા અથવા પર્ણો જે છે એની અંદર તમે જો લાલ લાલ જોઈ શકો છો. એટલે કે પ્રકાંડ દ્વારા જે છે એ પર્ણ સુધી જે છે એ દરેકે દરેક પાણીનો અણુ જે છે એ ત્યાં પહોંચતો જોવા મળે છે, બરાબર. તો આ રીતે જે છે એ એનું વહન થતું જોવા મળે છે, બરાબર. હવે આપણે જોઈએ પર્ણ, બરાબર. પર્ણ જે છે એની અંદર આપણે જોઈએ કે પર્ણ જે છે એ કયા પ્રકારે છે એ આપણે જોવા મળે છે. એ જોઈએ આપણે કે તમારી આજુબાજુના વનસ્પતિનું અવલોકન કરવાનું છે, બરાબર. અને તેનું ચિત્ર નોંધપોથીમાં દોરો. શું બધા જ પર્ણો કદ, આકાર અને રંગમાં સમાન દેખાય છે? તો કે ના, આપને અલગ અલગ દેખાય છે. તેઓ પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલા હોય છે? પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પર્ણદંડ. અહીંયા તમે જોઈ શકો છો કે આ પર્ણ છે અને આ જે છે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે, પર્ણદંડ છે, બરાબર. પર્ણદંડ જે છે એને કહેવામાં આવે છે. પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહેવાય છે અને આ શું છે? એ પર્ણપત્ર કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે જે છે એ પર્ણનો આપણે અભ્યાસ કરીએ. હવે એ આકૃતિની અંદર આપણે શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના આ ભાગને ઓળખી શકો છો? શું બધા જ પર્ણ અને પર્ણદંડ હોય છે? એટલે આપણે એક પ્રશ્ન છે કે ભાઈ બધા જ પર્ણ અને પર્ણદંડ હોય? તો આપણે એના માટે જોઈએ કે એક ચાલો આપણે પર્ણની છાપ લઈએ, તેને વધુ સારી રીતે સમજીએ. અને જો તમે એવું વિચારતા હો કે પર્ણ જે છે એ સહી કરી શકતા નથી, તો હવે પ્રવૃત્તિ ફરી વાર આપણે વિચારતા કરી દેશે, બરાબર. તો હવે આપણે જોઈએ કે એના માટે આપણે શું કરવાનું, તો કે એના પર્ણદંડ છે કે નહીં, બરાબર, આપણે જોવાનું છે. તો પ્રવૃત્તિ ત્રીજી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રવૃત્તિઓ જે છે આપણે ઘરે જે છે એ અત્યારે આપણે જે છે કોરોનાની અંદર જે રજાઓ મળી છે તો એની અંદર આપણે સંપૂર્ણપણે આપણે એનો અભ્યાસ જે છે એ નિરાતે કરી શકીએ છીએ, બરાબર. તો જોઈએ આપણે પ્રવૃત્તિ ત્રીજી કે કોઈ પર્ણને સફેદ કાગળ કે તમારી નોંધપોથીના પાના નીચે મૂકવાની છે, બરાબર. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને પકડી રાખવાનું છે. તમારી પેન્સિલની અણીને બાજુએથી પકડી અને કાગળના જે ભાગ નીચે પર્ણ છે ત્યાં એને ઘસવાનું છે. શું તમને થોડી રેખાઓવાળી છાપ મળી? તો કે હા, આપને મળે છે. એટલે કે કાગળ હોય નીચે પર્ણ રાખવાનું અને કાગળ જે છે એ આપણે ઉપર હોય છે અને ઉપર જે છે ત્યાં શું કરવાનું, પર્ણ જે ભાગમાં હોય ત્યાં આપણે પેન્સિલને ઘસવાની છે, બરાબર. એટલે આ રીતે આપણે છાપ મળશે. શું તે છાપ પર્ણની રેખાઓ જેવી જ છે? તો કે હા. પર્ણની ઉપર રહેલી આ રેખાઓને શું કહેવાય છે? તો કે શીરા કહેવામાં આવે છે. શું કહેવાય છે? એને શીરા કહેવામાં આવે છે. તેને
પર્ણની મધ્યમાં જે છે બરાબર એ કોઈ એક મુખ્ય શિરા દેખાય છે. એક મુખ્ય શિરા મધ્યની અંદર એક મુખ્ય શિરા હોય છે, તેને મધ્ય શિરા કહેવામાં આવે છે. એટલે કે વચ્ચોવચ્ચ એક જે છે એક શિરા હોય ને પછી અલગ અલગ નાની જેવી જાળી જેવી રચના થતી જોવા મળે છે. બરાબર, તો આને શું કહેવાય છે? તો કે મધ્ય શિરા કહેવાય છે. અને શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાત એ પર્ણનો શિરા વિન્યાસ કહેવામાં આવે છે. શું કહેવાય છે? શિરા વિન્યાસ. એટલે કે આખું જાળી જેવી જે રચના જોવા મળે એને શિરા વિન્યાસ કહેવામાં આવે છે. જો આ ભાત મધ્ય શિરાની બંને બાજુ જાળા સ્વરૂપે હોય તો તેને જાલાકાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. અને તમે આકૃતિ જે છે અહીંયા આપણે આગળ તમને બતાવું, બરાબર, એ પ્રમાણે જે છે એ ઘાસના પર્ણોમાં તમે જોયું હશે કે શિરાઓ એકબીજાને સમાંતર હોય છે, એટલે એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. એટલે પર્ણનો શિરા વિન્યાસ જે છે એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક જાલાકાર શિરા વિન્યાસ અને બીજો છે સમાંતર શિરા વિન્યાસ. બરાબર, બની શકે તેટલા વધુ પર્ણોની વનસ્પતિ પરથી તોડ્યા સિવાય તેના શિરા વિન્યાસનું જે છે બરાબર એ અવલોકન કરવાનું છે. તમે જોઈ શકો છો કે મધ્ય શિરા અને શિરાઓ આના દ્વારા જે છે એ જાલાકાર શિરા વિન્યાસ છે, અને જે આપણે બી આકૃતિ આપેલી જે છે એ શું છે? તો કે સમાંતર શિરા વિન્યાસ જે ઘાસની અંદર કે મકાઈ જે છે એની અંદર આપણે જોવા મળે છે. તેની તરહાને દોરીને જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિઓના નામ લખો. બરાબર, હવે તમને જે છે એ તફાવતની અંદર પણ પૂછાય છે કે જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તો એની અંદર આપણે લખી શકીએ બરાબર કે શિરા વિન્યાસ કોનામાં જોવા મળે છે, એમાં શું હોય છે, આપણે એનો તફાવત લખી શકીએ છીએ. બરાબર, તો આ રીતે જે છે હવે આપણે પર્ણના થોડા કાર્યો શોધીએ. હવે પર્ણ જે છે એનું કાર્ય શું છે એ આપણે શોધવાનું છે. તો એના માટેની એક પ્રવૃત્તિ આપેલી છે. તો આમાં આપણને એક છોડ, બે પારદર્શક પોલિથીનની કોથળી અને દોરીની જે છે જરૂર પડશે. આ પ્રવૃત્તિ જે છે સૂર્યપ્રકાશવાળા દિવસ દરમિયાન કરવી. આ પ્રવૃત્તિ માટે તંદુરસ્ત હોય અને સૂર્યપ્રકાશમાં ઉગ્યો હોય તેવા છોડનો ઉપયોગ કરવાનો છે. પર્ણયુક્ત એક ડાળીને બરાબર અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે છે એ આપણે લેવાની છે. બરાબર, અને પછી એને શું કરવાનું છે? તો કે એનું મુખ જે છે એ બંધ કરી દેવાનું છે. બરાબર, પોલિથીનની કોથળી વડે એને ઢાંકી દેવાનું છે, એનું મુખ બંધ કરી દેવાનું છે. બીજી ખાલી પોલિથીનની કોથળીનું મોઢું બંધ કરીને તેને સૂર્યપ્રકાશમાં રાખવાનું છે. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટીમાં જુઓ તમને શું દેખાયું? તો શું કોઈ કોથળીમાં પાણીના ટીપા દેખાય છે? કઈ કોથળીમાં પાણીના ટીપા દેખાય છે? શું લાગે છે કે ત્યાં કઈ રીતે આવ્યા હશે? પછી પ્રવૃત્તિ પછી કોથળી હટાવવાનું ભૂલશો નહીં. એટલે આપણે એક ચેતવણી આપેલી, બરાબર, કે પ્રવૃત્તિ પૂરી થઈ જાય પછી આપણે એને કોથળી હટાવી દેવાની છે. બરાબર, ભૂલી નથી જવાનું. હવે આને શું ઓળખાય છે? જે પાણીના ટીપા આપણે જોવા મળે છે એને શું કહેવાય? તો કે બાષ્પોત્સર્જનના નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે, અને આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે. આ વિશે વધારે આપણે પ્રકરણ 14 જે છે એની અંદર આપણે શીખીશું, પણ અત્યારે અહીંયા સુધી માહિતી છે. શા માટે આપણે પર્ણોની આજુબાજુ કોથળી બાંધી હતી? જો પારદર્શક પોલિથીન કોથળી ન બાંધી હોત, બરાબર, તો શું થાત? તો કે આપણે વનસ્પતિનું બાષ્પોત્સર્જન જે છે આપણે જોઈ શક્યા ન હોત. પોલિથીનમાં પાણી શાના લીધે દેખાયું? બરાબર, પ્રકરણ 5માં આપણે આપણી કેટલીક પ્રવૃત્તિઓમાં પાણીને તેના જુદા જુદા સ્વરૂપમાં ફેરવાતા આપણે જોયું હશે. તેના વિશે વિચારીને કોથળીમાં પાણીના ટીપા દેખાવાની પ્રક્રિયાનું આપણે નામ આપી શકીશું. બરાબર, કે આ જે છે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે. બરાબર, પર્ણનું અન્ય પણ કાર્ય છે. બરાબર, આપણે જોઈએ કે પર્ણનું એક આ બાષ્પોત્સર્જન દ્વારા જે છે એ વધારાના પાણીનો ત્યાગ કરે છે. બરાબર, એ જ એનું કામ નથી, બીજું પણ કામ છે. તો શું છે? તો એના માટેની એક પ્રવૃત્તિ છે એ આપણે જોઈએ. તો કે આ પ્રવૃત્તિ માટે આપણને પર્ણ, પછી સ્પિરિટ, પછી એક બીકર, ટેસ્ટ ટ્યુબ, પછી બર્નર, પાણી, પછી બાષ્પ વાટકી અને અથવા વોચ ગ્લાસ અને આયોડિનના દ્રાવણની જરૂર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, કે અહીંયા જે છે લીલું પર્ણ આપેલું છે, પછી આયોડિનનું દ્રાવણ આપેલું છે, કસનળી છે, બરાબર, પછી જે છે એ બાષ્પ વાટકી બીજી એક છે વોચ ગ્લાસ છે, બરાબર, પછી નીચે તમે બર્નર જોઈ શકો છો. હવે શું કરવાનું છે આપણે જોઈએ. તો કે આ પ્રવૃત્તિ માટે જે છે આપણે આવા સાધનો લઈ લીધા છે. બરાબર, હવે એને શું કરવાનું છે? તો કે પર્ણને ટેસ્ટ ટ્યુબમાં મૂકી રાખવાનું. પર્ણ જે છે ને ટેસ્ટ ટ્યુબમાં આપણે મૂકવાનું છે. બરાબર,
તેમાં પર્ણ ઢકાય છે ત્યાં સુધી સ્પિરિટ ઉમેરવાનું છે. શું કરવાનું છે? તો કે સ્પિરિટ એની અંદર ઉમેરવાનું છે. હવે ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરવાનું. હવે ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરવાનું છે, બરાબર. તે અડધું ભરેલું હોય, બરાબર, ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલું હોય એવા બીકરની અંદર મૂકવાનું છે. એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર શું આપણે ઉમેર્યું હતું? તો કે પર્ણ હતું અને સ્પિરિટ ઉમેર્યું હતું. હવે ટેસ્ટ ટ્યુબને શું કરવાનું છે? તો કે પાણીથી અડધું ભરેલું બીકર હોય એની અંદર ટેસ્ટ ટ્યુબને મૂકવાની છે. હવે પર્ણનો બધો જ લીલો રંગ નીકળી જાય ને ત્યાં સુધી ટેસ્ટ ટ્યુબમાં ન આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું છે. શું કીધું? તો કે પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં ન આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું છે. પર્ણને કાળજીપૂર્વક બહાર કાઢો અને તેને પાણી વડે ધોઈ નાખવાનું છે, બરાબર. પર્ણને પાણી વડે ધોવાનું છે. અને પછી શું કરવાનું છે? તો કે એને પર્ણ જે આપણે ધોઈ નાખ્યું, બરાબર, પાણી વડે, પછી તેને કાળજીપૂર્વક જે છે એ બહાર કાઢીને પાણી વડે ધોયું. પછી તેને બાષ્પ વાટકી, બરાબર, બાષ્પ વાટકી જે છે અથવા આપણે વોચ ગ્લાસ જે છે એની અંદર આપણે એને મૂકવાનું છે અને તેના પર આયોડિનનું દ્રાવણ જે છે એને ઉમેરવાનું છે. શું કરવાનું છે? આયોડિનનું દ્રાવણ ઉમેરવાનું છે. હવે અહીં સૂચના આપેલી છે કે આ પ્રવૃત્તિમાં સ્પિરિટનો ઉપયોગ તથા ગરમ કરવાની બાબતે સંકળાયેલ હોવાથી, બરાબર, આ પ્રવૃત્તિ જે છે એનું તમારે પ્રેક્ટિકલ કરવાનું નથી, જે તમારા શિક્ષક જ તમને નિદર્શન કરશે, બરાબર. આપણે સૂચના છે એટલે એનું આપણે પાલન કરીશું. હવે તમે શું જોયું? તો તમારા અવલોકનને પ્રકરણ 2ના અવલોકનો, બરાબર, કે જેમાં જ્યારે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કરી હતી તેની સાથે તુલના કરો કે શું આનો મતલબ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે. પ્રકરણ 2માં આપણે જોયું હતું કે બટાટાના પતિકા જે છે સ્લાઇસ હતી, બરાબર, એમાં સ્ટાર્ચની હાજરી હોય છે. વનસ્પતિના અન્ય ભાગમાં સ્ટાર્ચ મેળવીને બટાટા તેનો સંગ્રહ કરે છે. જોકે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે, બરાબર. આ માટે તેને પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, બરાબર. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? તો કે પ્રકાશ સંશ્લેષણ. એટલે કે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે, રંજક દ્રવ્ય, હરિતદ્રવ્ય કહેવાય છે, આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પણ છે, બરાબર. આ પદ્ધતિમાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે, એટલે કે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને પર્ણ દ્વારા જે છે પર્ણની અંદર ઝીણા રંધ્ર આવેલા હોય છે, બરાબર, ને એના દ્વારા જે છે ઉત્સર્જિત થાય છે અને પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગમાં જાય છે, બરાબર. આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો પ્રકાંડ પૂરો પાડે છે, બરાબર. ખોરાક બનવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે. બાષ્પસર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે છે. પ્રકાંડ અને પર્ણને પાણી કઈ રીતે મળે છે? આ બધી બાબતથી મૂળની વાત શરૂ થાય છે. તો આ પ્રકાંડ જોયું, બરાબર, કે પર્ણ, પ્રકાંડ એ બધું જોયું, પણ એમાં પાણી અને જે કાંઈ તત્વ આવે છે ક્યાંથી? તો કે એમાં તો મૂળ હોય છે. તો મૂળ જે છે એની વાત શરૂ થાય છે. તો આપણે જોઈએ મૂળ, બરાબર. તો મૂળ જે છે એના દ્વારા આપણે એનું કાર્ય શું છે એ આપણે જોઈએ, બરાબર. તો કે મૂળ જે છે એ આપણે જોઈએ કે આકૃતિની અંદર જુઓ, તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી કે બુઝો? બરાબર, યોગ્ય રીતે પાણી કોણ આપી રહ્યું છે એ આપણે જોવાનું છે. તો આમાં પહેલી જે છે એ યોગ્ય રીતે પાણી આપી રહી છે. બુઝો જે છે યોગ્ય રીતે પાણી આપી રહ્યો નથી, કારણ કે પર્ણ ઉપર પાણી છંટકાવે છે અને પેલી જે છે એ કુંડાની અંદર પાણી છંટકાવે છે. શું કામ? તો કે છોડનો કયો ભાગ જમીનમાં હોય છે? તો કે મૂળ હોય છે. ચાલો આપણે નીચેની પ્રવૃત્તિઓ દ્વારા આ ભાગ વિશે વધુ આપણે શીખવાનું છે. તો આ માટે એક પ્રવૃત્તિ કરવાની છે. તે પ્રવૃત્તિ માટે જે છે આપણે 2 કુંડાની જરૂર પડશે, બરાબર. આ કુંડાની જરૂર પડશે એટલે આપણે જોઈશું કે આ માટે તમને 2 કુંડા, થોડી માટી, પછી ખુરપી, પછી ખોદવા માટે, બરાબર, ખુરપીની જરૂર, બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે. હવે આ પ્રવૃત્તિ જે છે એ 3-4 વિદ્યાર્થીઓના જૂથમાં કરવાની છે, જેથી કરીને આપણે સરળતા પડે, બરાબર. એક જ પ્રકારના 2 છોડને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને મૂળ સાથે ખોદીને બહાર કાઢો. શું કરવાનું છે? તો કે મૂળ સાથે એને ખોદી અને બહાર કાઢવાના છે. એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી જવા ન જોઈએ. કુંડા એમાં માટીમાં 2માંથી 1
છોડને વાવવા, 2 છોડ લાવ્યા હોય એમાંથી કુંડું એ એમ લખવાનું, એની અંદર જે છે આપણે એક છોડને વાવવાનો છે, બરાબર. અને બીજા છોડના જે છે આપણે મૂળ કાપી નાખવાનો છે અને તેને કુંડા બીની માટીમાં વાવવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે મૂળવાળું જે છે એ એક વાવેલું છે અને એક મૂળ કાપી અને પછી એને વાવેલું છે. હવે શું કરવાનું છે, બરાબર, તો કે એમાં જે છે એને વાવી દીધું આપણે, બરાબર. હવે તેને નિયમિત પાણી આપવાનું છે અને 1 અઠવાડિયા બાદ છોડનું અવલોકન કરવાનું છે, શું બંને છોડ તંદુરસ્ત છે, બરાબર. હવે બેને નિયમિત પાણી આપવાનું, શું તંદુરસ્ત છે કે નહીં એ આપણે જોવાનું. હવે બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું હોય પણ એક મૂળ વગરનો છોડ છે, ખરું ને, શું આ પ્રવૃત્તિની મદદથી તેમને મૂળનું મહત્વ સમજાયું હશે, બરાબર. હવે આ પ્રવૃત્તિ કરી એટલે એના દ્વારા શું થયું કે જેને મૂળ હતું, બરાબર, એ સરસ મજાનું જે છે તંદુરસ્ત હતું અને પેલું જે મૂળ વગરનું હતું એ બળી ગયું હતું. તો આના ઉપરથી આપણે ખબર પડી કે આમાં જે છે એ વૃક્ષ જે છે એ આમ એકદમ ઘટાટોપ આપણે શું કામ લાગે છે, તો એનું કારણ કોઈ હોય તો એ મૂળ છે. તો કે મૂળમાંથી જે છે એ અલગ અલગ ખનિજ તત્વો, બરાબર, પાણી અને બીજા જે છે એ તત્વો મેળવી અને પોતે જે છે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તે તંદુરસ્ત રહેતું જોવા મળે છે. મૂળના અન્ય કાર્ય સમજવા માટે આપણે એક બીજી પ્રવૃત્તિ પણ કરવી પડે, બરાબર. હવે જોઈએ કે મૂળ જે છે, બરાબર, એનું બીજું મહત્વનું કાર્ય શું, બરાબર, એ આપણે જોઈએ તો એક પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે છે ઝાઝી પ્રવૃત્તિઓ દ્વારા જે છે આ પાઠને આપણે સમજી અને જે છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આ પાઠની અંદર મોટાભાગની જે છે એ વનસ્પતિ સાથેની બધી પ્રવૃત્તિઓ જ આપેલી છે. જો પ્રવૃત્તિઓને આપણે સરસ રીતે ભણ્યા હોય તો પ્રવૃત્તિ જે છે એનું પ્રેક્ટિકલ આપણે જે છે એ સરસ રીતે આપણે ઘરે બેઠા જે છે એ કરી શકીએ છીએ. હવે જોઈએ 7મી પ્રવૃત્તિ. અહીં આપણે ચણા, મકાઈના દાણા, રૂ, વાટકી અને થોડું પાણી જોઈશે, બરાબર. 2 વાટકી લેવાની, તેમાં ભીનું રૂ મૂકવાનું, એકમાં ચણાના 3-4 દાણા અને બીજામાં તેટલા જ મકાઈના દાણા મૂકવાના છે. જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાળ છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખવાનું છે. 1 અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી અલગ કરવાનો છે. શું કરવાનું છે, તો કે બાળ છોડ જે છે એને રૂથી અલગ કરવાનો છે. હવે તમે આકૃતિની અંદર જોઈ શકો છો, બરાબર, કે એની અંદર આ પ્રમાણે જોવા મળે છે. રૂ પર ઉછરેલા બાળ છોડ. શું મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાયા? શા માટે? બરાબર, કારણ કે એની અંદર મૂળ જે છે એ આપણે જોયું તો કે પ્રવૃત્તિ 6ની અંદર જે છે આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા નહોતા, બરાબર, પણ આપણે તેને ખોદવા પડ્યા હતા કારણ કે મૂળ જે છે વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા મદદ કરતું હતું, બરાબર. તેઓ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે. કોણ? તો કે મૂળ, બરાબર. પણ આ તો રૂ હતું, તો રૂની અંદર તો કંઈ જકડાણું નહોતું, એટલા માટે આપણે સહેલાથી એને દૂર કરી શકીએ છીએ, બરાબર. તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે. શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે? તો એ પણ આપણે જોયું કે પ્રકાંડ અને પર્ણોમાં વિવિધતા હતી, તો શું મૂળમાં પણ વિવિધતા હોય છે? તો કે હા, મૂળની અંદર પણ વિવિધતા હોય છે, બરાબર. તો એના માટે એક પ્રવૃત્તિ આપણે જે છે 8મી એ આપણે જોઈએ, બરાબર. તો કે આકૃતિ જે છે આપણે જોઈ, બરાબર, કે જે આગળની હતી એનો આપણે અભ્યાસ કરો. અહીંયા જે આકૃતિ આપેલી છે, બરાબર, એ શેનું મૂળ છે? બી આકૃતિ જે શેનું મૂળ છે? તો એ આકૃતિ જે છે એ મકાઈનું છે અને બી આકૃતિ છે એ ચણાનું છે. તો હવે આ 2 આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉની પ્રવૃત્તિઓમાંથી રૂમાંથી બહાર કાઢેલા ચણાના મૂળને જુઓ, બરાબર, એ આકૃતિની અંદર છે, બરાબર. એ 2 મુજબ દેખાય છે. મકાઈનું મૂળ વિશે શું કહેશો? બરાબર, તો મકાઈનું મૂળ જે છે એકદમ સીધું એક જે છે એ સોટી જેવું હોય એવું આપણે લાગે છે, બરાબર. અને મકાઈ જે છે એમાં સોટી તો છે પણ ઝીણા ઝીણા બાજુમાં તંતુઓ હોય છે એવું આપણે દેખાય છે, બરાબર. તો એના નામ સાથે જે છે મકાઈનું નામ તેના છોડ સાથેના મૂળને જોઈને આપણે લખવાનું છે, બરાબર, કે આ ભાઈ કયા કયા પ્રકારનું મૂળ છે, બરાબર. તો એ પ્રકારે જે છે આપણે જોઈએ. તો અહીંયા મૂળ આપેલું છે, આપણે મૂળ પ્રમાણે જે છે આપણે જોઈ શકીએ છીએ કે મૂળ જે છે એના દ્વારા કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન દેખાય છે, બરાબર. ચણા અને મકાઈ જે એના મૂળ આપણે કઈ રીતે સમાન દેખાય છે અને કઈ રીતે તેવા જુદા લાગે છે? તો 2 પ્રકારના મૂળ હોય છે, ખરું ને? શું બીજા પ્રકારના મૂળ પણ હોય છે? તો આપણે એને પણ શોધી કાઢવા પડે,
બરાબર. તો આ બે મૂળ આપણે અલગ અલગ દેખાણા, એક આપણે સોટી જેવું લાગ્યું ને બીજું એ છે સોટી તો હતી પણ બીજા તંતુઓ હતા, એ પ્રકાર. હવે પ્રવૃત્તિ 9 દ્વારા આપણે જોઈએ કે મૂળ જે છે એના પ્રકારો શું હોય છે અને શું કહેવાય છે. તો કે જ્યાં ઘણી બધી જંગલી વનસ્પતિ ઉગતી હોય તેવા ખુલ્લા મેદાનમાં જવાનું છે અને કેટલીક વનસ્પતિને આપણે ખોદીને કાઢવાની છે. પાણીથી તેના મૂળને ધોઈને તેનું અવલોકન કરવાનું છે. શું તમને તેના મૂળ જે છે બરાબર એ આકૃતિની અંદર આપણે જે એ અને બી દર્શાવી છે એના જેવા દેખાય છે કે નહીં, જો આ પ્રકારે જોવાનું છે. બરાબર. તો અહીંયા એ જે છે એ સોટી મૂળ છે અને બી જે છે એ તંતુ મૂળ છે. બરાબર. તો હવે આકૃતિમાં દર્શાવેલા મૂળના પ્રકારમાં મૂળને મુખ્ય મૂળને શું કહેવાય છે? તો કે સોટી મૂળ કહેવામાં આવે છે અને નાના નાના મૂળને પાર્શ્વ મૂળ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે સોટી આમ સોટી જેવું દેખાય છે. બરાબર. પહેલી આકૃતિની વાત કરીએ, બીજા એમાંથી જે છે મૂળ આમ જોવા મળે છે. બરાબર. તો એને શું કહેવાય છે? તો કે સોટી મૂળ કહેવાય છે અને બીજા છે એ પાર્શ્વ મૂળ કહેવાય છે. હવે આકૃતિ બીજી છે. બરાબર. એમાં સીધા નકર આપણે તંતુઓ જ દ્વારા મૂળ દેખાય છે. બરાબર. તો આપણે એને શું કરશું? તો કે એ બધા જ મૂળ સમાન દેખાય છે તો આપણે એને શું કહેશું? તો કે એને તંતુ મૂળ કહેવામાં આવે છે. આ સોટી મૂળ અને તંતુ મૂળ જે છે એનો પણ તમને તફાવત પૂછાતો હોય છે, પછી એનું વ્યાખ્યા પૂછાતી હોય છે, તો એ તમે ખાસ કરીને લખી લેજો. તમે એકઠી કરેલી વનસ્પતિના બે જૂથ મૂકો. જૂથ એમાં જેના સોટી મૂળ અને જૂથ બીમાં જેના તંતુ મૂળ છે તેને આપણે મૂકવાના છે. બરાબર. અને એ જૂથમાં રહેલી વનસ્પતિના પર્ણો જુઓ, તે કયા પ્રકારનો શિરાવિન્યાસ છે. જૂથ બીની અંદર આપણે જે વનસ્પતિ મૂકી હોય એનો આપણે પ્રકાર જોવાનો કે એનો શિરાવિન્યાસ કેવો છે. બરાબર. આ બધી પ્રકારની જે છે એ આપણે કોષ્ટકની અંદર લખવાનું. શું તમે કોષ્ટક 7.2માં નોંધ્યું કે પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે. બરાબર. હવે બુઝો પાસે એક અદ્ભુત વિચાર છે. જો તેને મૂળ કયા પ્રકારના હશે તે જાણવું હોય તો વનસ્પતિને ખેંચવાની જરૂર નથી, તે ફક્ત તેના પર્ણો જુઓ એટલે આપણે ખબર પડી જાય છે. બરાબર. કે પર્ણ જોઈએ આપણે તો એને ખબર પડી જાય કે ભાઈ આનો જે છે એ શિરાવિન્યાસ કેવો હોય છે. બરાબર. તો હવે આપણે અહીંયા બે વનસ્પતિનું નામ લખીશું, એનો શિરાવિન્યાસ જોશું અને એનો મૂળનો પ્રકાર. હવે એનો શિરાવિન્યાસ જે છે એના આધારે આપણે એનું મૂળનું ખબર પડી જાય છે કે જેનો શિરાવિન્યાસ જે છે એ એકદમ ઝાલાકાર હોય છે તો એનું જે છે એ મૂળ કેવું હોય છે? તો કે સોટી મૂળ હોય છે. અને જેના પર્ણનો શિરાવિન્યાસ જે છે બરાબર એકદમ સમાંતર હશે. બરાબર. તો એને શું કહીશું આપણે? તો કે મૂળનો પ્રકાર કેવો હોય છે? તો કે તંતુ મૂળ હશે. બરાબર. આ પ્રકાર આપણે જોઈશું. આપણે શીખ્યા છીએ કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વનું શોષણ કરે છે. બરાબર. અને પ્રકાંડ સુધી અને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે. પર્ણો ખોરાક જે છે એ તૈયાર કરે છે. આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. આમાંના કેટલાક મૂળને આપણે ખાઈએ છીએ, જેમ કે ગાજર, મૂળા અને શક્કરિયું અને સલગમ અને સાબુદાણા. આ બધા શું છે? તો એક પ્રકારના મૂળ છે. બરાબર. તમને પ્રશ્ન પૂછાય કે મૂળ તરીકે આપણે ખાઈ શકતા હોય બરાબર તેવાના નામ લખો, તેમાં આપણે આ લખી શકીએ ગાજર, મૂળા, શક્કરિયું, સલગમ અને સાબુદાણા. આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તે વનસ્પતિના અન્ય ભાગ પણ આપણે ખાઈએ છીએ, જેમ કે પ્રકાંડ જે છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. શું તમે સહમત છો કે પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે? જે પદાર્થ પ્રકાંડ વાટે ઉપર જાય છે અને નીચે આવે છે તેનું નામ લખવાનું છે. બરાબર. દ્વિમાર્ગી રસ્તા તરીકે પ્રકાંડ છે. બરાબર. હવે વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે ભણવાનું છે. બરાબર. કે હવે આપણે પુષ્પ વિશે અહીંયા જે છે એ મૂળની માહિતી પૂરી થઈ છે. હવે આપણે પુષ્પ એટલે કે એના ફૂલ કયા પ્રકારના હોય છે એ આપણે જાણીશું. જોઈએ આપણે પુષ્પ. બરાબર. હવે આકૃતિ અહીંયા આપેલી છે A, B અને C. બરાબર. એમાં ગુલાબના છોડની 3 ડાળીઓ દર્શાવેલી છે. છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય છે? બરાબર. તો એમાં C નામની આકૃતિ જે છે આપને વધારે મદદરૂપ થશે. બરાબર. કારણ કે એની અંદર જો પર્ણય છે, પછી પ્રકાંડય છે, કળી છે અને ફૂલ પણ છે. બરાબર. એટલે કે એને પેલી ડાળી જે પેલું એ નામ છે એને આપણે કહીશું કે પર્ણવિહીન ડાળી, બીજું છે પર્ણયુક્ત ડાળી અને પર્ણ અને પુષ્પવાળી ડાળી. બરાબર. હવે આ આકૃતિની અંદર આપણે જે છે એ સમજીએ કે આકૃતિ જે આપણે આપેલી છે એમાં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો? બરાબર. તો કે એમની અંદર આપણે લાલ રંગ વાપર્યો છે. બરાબર. શું બધા જ પુષ્પ રંગીન છે? બરાબર. તો કે હા, ઘણી બધા પ્રકારના પુષ્પ જે છે એ રંગીન પણ હોય છે. બરાબર.
હવે આપણે આગળ જોઈએ કે શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે? તો કે હા, આપણે જોયા છે. અને જો આ વનસ્પતિ પર પુષ્પ જુઓ છો તો શું તે એકદમ ચમકતા રંગના છે? બરાબર, તો ના, તો એની અંદર ચમકતા રંગના હોતા નથી. તો ચાલો થોડા પુષ્પનો આપણે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. હવે જ્યારે તમે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરો ત્યારે ગલગોટા, બરાબર, એટલે કે ક્રિસેન્થીમમ, ગુલદાઉદી કે સૂર્યમુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળવાનું છે. આપણે ગલગોટા કે સૂર્યમુખી આપણે લેવાના નથી. આગલા ધોરણમાં તમે શીખશો કે તેઓ એકલ પુષ્પ નહીં પરંતુ સંયુક્ત પુષ્પ છે. આ ગલગોટા અને જે છે સૂર્યમુખી એ એકલ પુષ્પ નથી, બરાબર, એ સંયુક્ત પુષ્પ છે. એટલા માટે આપણે એનો અભ્યાસ અત્યારે નહીં કરીએ, બરાબર, બીજા આપણે કોઈ લેશું. તો હવે આનો અભ્યાસ કરવા માટે જે છે એ બીજા પુષ્પ લેવાના છે. હવે આપણે એક પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. તો હવે ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા અને ગુલમોહરમાંથી કોઈ પણ એક વનસ્પતિની એક કળી અને 2 તાજા પુષ્પ લેવાના છે. સાથે બ્લેડ અને કાચની સ્લાઇડ કે કાર્ડશીટ, બરાબર, બિલોરી કાચ અને પાણી લેવાનું છે, બરાબર. અને આ દ્વારા જે છે એ આપણે જોઈએ કે ભાઈ શું આપણે આગળ પ્રવૃત્તિ શું કરીએ જોઈએ, બરાબર. આ બધી વસ્તુ આપણે લીધી. હવે આકૃતિ જે છે એને આપણે ધ્યાનથી જોવાની છે, બરાબર. હવે એની અંદર જે છે એમાં ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળવાનું છે. તે પુષ્પના દલપત્રો છે. શું છે? તો કે દલપત્રો. કળી હોય છે એની અંદર દલપત્રો ભેગા હોય છે, પણ જ્યારે ફૂલ ખીલે છે ત્યારે દલપત્રો જે છે એ અલગ અલગ છૂટા પડે છે. વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે, બરાબર. દલપત્ર અને વજ્રપત્ર એના પણ તમારે જે છે એ તફાવતો પૂછાતા હોય છે, બરાબર. હવે બંધ કળીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? કળીનો મુખ્ય ભાગ કયો છે? બરાબર. અને તમે શું જોયું કે આ ભાગને નાના પર્ણ સમાન છે તેને વજ્રપત્ર કહેવામાં આવે છે, બરાબર. જે કળી જે છે એનાથી ઘેરાયેલી હોય છે. કળીનું રક્ષણ કોણ કરે છે? તો કે વજ્રપત્રો જે છે એનું રક્ષણ કરતા જોવા મળે છે, બરાબર. આ રીતે દલપત્ર અને વજ્રપત્ર જે છે, એક પુષ્પ લઈ તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરવાનું છે, બરાબર. શું તે કેટલા વજપત્ર છે? તો આપણે એ લખવાનું. માનો કે કોઈમાં 5 હોય તો 5, 4 હોય તો 4, લગભગ તો મોટા ભાગે જે છે 5 વજ્રપત્ર જોવા મળતા હોય છે. શું તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે? તો કે હા, એકબીજા સાથે જોડાયેલા હોય છે, પણ જ્યારે ખીલે છે ત્યારે એ અલગ પડે છે, બરાબર. દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા હોય છે? તો કે દલપત્ર અને વજ્રપત્રના રંગ 2 જુદા જુદા હોય છે, બરાબર. શું તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે કે જુદા જુદા હોય છે? તો કે વજ્રપત્ર અને દલપત્ર 2 જુદા જુદા હોય છે, પણ એના મૂળ જે છે એના આપણે જોડાયેલા હોય છે એ રીતે. શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા કે તેઓ સાથે જોડાયેલા હોય? તો કે વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છૂટા હોય છે, બરાબર, અને તે સાથે જોડાયેલા પણ હોય છે. અમુકમાં એવા હોય છે ને અમુકમાં અલગ હોય, છૂટા હોય ને અમુકમાં જોડાયેલા હોય. આખા વર્ગના અવલોકનને આધારે એક કોષ્ટક બનાવવાનું છે, બરાબર. અને કોષ્ટકની અંદર જે છે એ આપણે પુષ્પનું નામ, દલપત્રની સંખ્યા કેટલી છે, વજ્રપત્રની સંખ્યા કેટલી છે, એનો રંગ શું છે, વજ્રપત્ર જોડાયેલા છે કે જુદા જુદા, બરાબર. એની અંદર પુષ્પકેસર કે જે છે પાંખડીઓ સાથે જોડાયેલી છે, સ્ત્રીકેસર હાજર છે કે નહીં, એ તમામ વસ્તુ આપણે જોવાની છે, બરાબર. હવે પુષ્પની જે છે એ બધી કોલમ ભરવાની છે એની અંદર. હવે જો એક પુષ્પના અંદરના ભાગે સ્પષ્ટ જોવા માટે જો તેના દલપત્રો જોડાયેલા હોય તો તમે એને કાપીને ખોલવું પડશે. ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગરણી આકારના પુષ્પોને દલપત્રોને ઊભા લંબાઈથી જે છે એ કાપી અને ફેલાવી દેવા આપણે જોઈએ, બરાબર. એને આપણે ફેલાવી દઈએ અને પછી એમાંથી આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે બાકીના ભાગને જોવા માટે આપણે વજ્રપત્ર અને દલપત્રો દૂર કરવાના છે, બરાબર. ધતુરાની અંદર વજ્રપત્ર જે છે એ અને દલપત્ર જે છે એ બધા જોડાયેલા હોય છે. આપણે એને જુદા કરવા પડે છે ધતુરાની અંદર, બરાબર. હવે એની અંદર જે છે આ કોષ્ટક જે છે એ તમારે પૂર્ણ કરવાનું. જો અહીંયા આપણે ગુલાબ આપેલું છે, વધારે રંગ હોય છે, 5 વજ્રપત્ર હોય છે, વજ્રપત્ર હોય છે, બરાબર. દલપત્ર તો ઘણા બધા હોય છે, એમાં 5 વજ્રપત્ર હોય અને વજ્રપત્ર જોડાયેલા હોય કે છૂટા? તો કે બધા છૂટા છૂટા હોય છે. દલપત્ર જે છે એ કેવા હોય છે? તો કે બધા જુદા જુદા હોય છે, બરાબર. પુકેસર જે છે એ મુક્ત હોય છે અને સ્ત્રીકેસર હોય એ હાજર હોય છે એની અંદર. હવે પુકેસર કોને કહેવાય એ જોઈએ,
બરાબર. તો કે આકૃતિ જે છે એની અંદર ધ્યાનથી અભ્યાસ કરીને તમારા પુષ્પની અંદર તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો ને તમારા પુષ્પનું જે છે એ પુંકેસર અને સ્ત્રીકેસરને ઓળખવાના છે. હવે પુંકેસર કોને કહેવાય અને સ્ત્રીકેસર કોને કહેવાય? જ્યાં તમે ગણી આકારના પુષ્પ તમે જોઈ શકો છો. આ પ્રકારની અંદર જે છે વિવિધ પુંકેસર દર્શાવતા હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પુંકેસર આછા પીળો રંગ, સ્ત્રીકેસરનો લીલો રંગ અને પરાગાશય, બરાબર, એવું તમે જોઈ શકો છો. હવે આની અંદર જે છે એ પુંકેસર અને સ્ત્રીકેસરને આપણે ઓળખેલા છે. હવે જોઈએ અહીંયા કે પુંકેસરનો ભાગ તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા પછી તમે સ્ત્રીકેસર જે છે એનો પણ ભાગ જોઈ શકો છો. શું તમારા પુષ્પમાં પુંકેસરના બંને ભાગ તમે ઓળખી શક્યા કે તમારા પુષ્પમાં કેટલા પુંકેસર છે? એક પુંકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગનું નામ નિદર્શન કરવાનું છે કે પુંકેસર કયું છે, બરાબર, એ આપણે દોરી અને જોવાનું છે. પછી એ રીતે બીજું આપણે જોઈએ કે પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રીકેસર કહેવાય છે, બરાબર. જો તમે તેને સંપૂર્ણ જોઈ શકતા ન હોય તો વધારાના પુંકેસરને આપણે દૂર કરી દેવાના છે અને એની મદદથી સ્ત્રીકેસરના ભાગને આપણે ઓળખવાનો છે. તમારા પુષ્પ જે છે એમાં સ્ત્રીકેસરનું નામ નિર્દેશનવાળી સ્વચ્છ આકૃતિ એની અંદર તમારે દોરવાની છે, બરાબર. હવે એક આપણે પ્રવૃત્તિ 11 કરીએ છીએ અને આપણે બીજ દ્વારા જે છે એ આપણે જોઈએ કે બીજાશય શું છે, એની અંદર બીજ હોય છે એ જોઈએ. હવે પુષ્પના બીજાશયની રચનાથી શીખીએ કે સ્ત્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે. આ ભાગ અંદરથી કેવો દેખાય છે જો જોવા માટે આપણે તેને કાપીશું, બરાબર, અને તેને ધ્યાનથી જોશું તો સમજાશે કે પુષ્પના બીજાશયને કઈ રીતે કાપવું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે બીજાશયને કઈ રીતે કાપવું. જો તમને આકૃતિ આપેલી છે એ પ્રમાણે તમારે એને કાપી અને અભ્યાસ કરવાનો છે. બીજાશયમાંની કાપણી અને ઊભો કાપ અને આડો કાપ, બરાબર. ઊભો કાપ જે છે અને બીજો છે આડો કાપ છે. હવે બે જુદા જુદા પુષ્પના બીજાશય લો અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે રીતે એને કાપવામાં છે. સુકાઈ ન જાય તે માટે બીજાશયના કાપેલા ભાગ ઉપર પાણીનું ટીપું મૂકવાનું છે, બરાબર. શું કરવાનું છે તો કે પાણીનું ટીપું મૂકવાનું છે. હવે આપણે શું કરવાનું છે તો તમને આ રીતે જોવા મળશે. જો ઊભો છીરેલો ભાગ હશે એમાં આ રીતે જોવા મળશે અને આડો છીરેલો ભાગ છે એમાં બીજાશયની આવી રચના તમને જોવા મળશે, જેમાં આપણે અંડકો આપેલા છે. હવે લેન્સનો ઉપયોગ કરીને બીજાશયના અંદરના ભાગની રચનાને જોવાની છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલી છે એ પ્રમાણે બતાવશે. હવે બીજાશયમાં મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને શું કહેવાય છે તો કે એને અંડક કહેવામાં આવે છે. બીજાશયના અંદરના ભાગની રચના તમારી નોંધપોથીની અંદર દોરી અને નામ નિર્દેશન કરવાનું છે, બરાબર. અને આ રીતે જે છે આપણે વનસ્પતિના તમામ ભાગોનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારી મુલાકાત સમયે માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પના નામ જાણો. યાદ રાખો કે તમને જરૂરી હોય કે તેના કરતાં વધારે પુષ્પો ન ચૂંટો, બરાબર. અને આ જે છે 7.3 જે કોષ્ટક આપણે આગળ જોયું એમાં ભરેલી માહિતીના આધારે નીચેના આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. શું બધા જ પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે તો કે અમુકમાં હોય છે, મોટા ભાગે હોય છે. શું એવા પુષ્પ પણ હોય છે જેને આમાંથી એક પણ ન હોય તો એવા પણ હોય. શું એવા પુષ્પ પણ હોય છે કે જેને આ સિવાયના ભાગ હોય છે તો કે હા, એ પણ હોય છે, બરાબર. એવા પુષ્પ હોય છે પણ સમાન લગભગ જે છે બધાની અંદર વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર હોય અને હોય જ. શું તમે એવા પુષ્પો જોયા છે કે જેના વજ્રપત્ર અને દલપત્રો સમાન દેખાતા હોય? તો આવા પણ પુષ્પો હોય. જો આપણે બગીચાની મુલાકાત લઈએ તો આપણે ખ્યાલ પડે કે આવા સમાન દેખાતા હોય. શું તમે એવા પુષ્પો જોયા છે કે જેના પુંકેસરની સંખ્યા દલપત્રની સંખ્યા કરતાં અલગ હોય, બરાબર, કે પુંકેસરની સંખ્યા દલપત્રની સંખ્યા કરતાં અલગ હોય? એવા પણ પુષ્પો હોય છે. શું તમે હવે સહમત થાવ છો કે પુષ્પની રચના દરેક વખતે સમાન હોતી નથી? વિવિધ પુષ્પોમાં વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર, સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે છે. આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે એનો અભ્યાસ કર્યો, એના વિશે આપણે શીખ્યા. આપણે વિવિધ પુષ્પોની રચના શીખ્યા. પુષ્પોના કાર્ય વિશે આપણે આગળના ધોરણમાં આપણે ભણીશું. આપણે ફળ વિશે પણ આગળના ધોરણની અંદર ભણીશું, બરાબર. કે આ બધા જે છે
હવે એનું કાર્ય છે, પુષ્પનું કાર્ય શું છે, બરાબર. પછી ફળ વિશે છે એ આપણે આગલા ધોરણની અંદર, એટલે કે તમે 7મા ધોરણની અંદર જ્યારે આવો ત્યારે તમે ભણીશું. ટૂંકમાં આ પાઠની અંદર આપણે જે છે એ શીખવાનો પ્રયત્ન કર્યો છે કે વનસ્પતિની સામાન્ય રીતે તેના કદ, પ્રકાંડ અને શાખાઓના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ જેવા જૂથમાં મૂકવામાં આવે છે. પ્રકાંડ પર્ણ અને પુષ્પ અને ફળ ધરાવે છે. પર્ણ જે છે એ સામાન્ય રીતે પર્ણદંડ અને પર્ણપત્ર ધરાવતો હોય છે, અને પર્ણ પર રહેલી શિરાઓની તરાહને શિરા વિન્યાસ કહેવામાં આવે છે. એમાં જાલાકાર કે સમાંતર શિરા વિન્યાસ હોઈ શકે છે. પાણી જે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવે છે. લીલા પર્ણો તેમનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે છે એ બનાવે છે. અને છેલ્લે આપણે મૂળ વિશે માહિતી જોઈ. એમાં મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોને શોષે છે, અને આ વનસ્પતિ મજબૂતાઈથી જમીનને જકડી રાખે છે. એટલે આપણે અહીંયા જે છે એ પ્રકાંડ, પર્ણ અને પુષ્પ અને મૂળ, બરાબર, એના વિશે આપણે જે છે એ માહિતી આ પાઠ દ્વારા જે છે આપણે મેળવી અને જેનો આપણે અભ્યાસ કર્યો. ટૂંકમાં આ પાઠનો જે છે એ અભ્યાસ એક પ્રવૃત્તિ દ્વારા જ કરી શકાય છે, પણ અહીં આપણે જો પ્રવૃત્તિ સરસ રીતે વાંચી અને સમજ્યા હોય તો આપણે પ્રવૃત્તિ જે છે એ સરળ પડે છે. માટે વિદ્યાર્થી મિત્રો, તમે બધા જે છે આ પ્રવૃત્તિ અવશ્ય કરી અને વનસ્પતિ વિશેની તમે જાણકારી મેળવશો. આભાર.